નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને સરકારે વધુ એક મોટી ભેટ આપી છે, જેનાથી લાખો કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળશે. સરકારી કર્મચારીઓને હવે સરકાર 30 દિવસનું બોનસ આપવા માટેની જાહેરાત કરવા જઈ રહી છે. સરકારી કર્મચારીઓને આ એક મોટી ખુશખબર મળી છે. સરકાર હવે 30 દિવસનું બોનસ આપવાની જાહેરાત કરી રહી છે. સરકારના કર્મચારીઓમાં તહેવારોની ખુશીઓમાં 4 ચાંદ લગાવવા માટે મોદી સરકારે પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલા બોનસની જાહેરાત કરી છે. આ બોનસ 1 મહિનાના પગાર એટલે કે 30 દિવસના મળનાર વળતર જેટલું ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. નાણાં મંત્રાલયે સોમવારના રોજ એક આદેશ પણ જાહેર કરી દીધો છે. આ આદેશમાં તેમણે જણાવ્યું છે કે સરકારના સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી કર્મચારીઓને 2024-25 માટે 30 દિવસના પગાર જેટલું એડહોક બોનસ ચૂકવવામાં આવશે. આ રકમ ₹6,908 નક્કી કરવામાં આવી છે. આ બોનસ 31 માર્ચ 2025 સુધી સેવામાં રહેલા અને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત કામ કરનારા તમામ કર્મચારીઓને આપવામાં આવશે. જો કોઈએ આખું વર્ષ કામ કર્યું નથી તો તેમને કામ કરેલા મહિનાઓના આધારે પ્રો રેટા આધારે બોનસ મળવાપાત્ર રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. એટલે કે 31 માર્ચ 2025 સુધી જે પણ કર્મચારીઓ સેવામાં જોડાયેલા છે તેવા કર્મચારીઓને બોનસ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઈ કર્મચારીએ આખું વર્ષ કામ કર્યું નથી તો તેમને કામ કરેલા જે મહિનાઓ છે તેના આધારે પ્રો રેટા આધારે બોનસ મળવાપાત્ર રહેશે તેવું તેમણે જણાવ્યું છે. તો મંત્રાલયે વિવિધ મંત્રાલયો અને વિભાગોને જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં પણ જણાવ્યું હતું કે ગ્રુપ સીમાંના તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને ગ્રુપ બીમાંના તમામ બિન ગેજેટેડ કેન્દ્ર સરકારી કર્મચારીઓ જેઓ કોઈ પણ પ્રોડક્ટિવિટી સાથે જોડાયેલા બોનસ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી તેમને 30 દિવસના પગાર જેટલું એડહોક બોનસ મળશે. તેમને 2024-25ના હિસાબી વર્ષ માટે 30 દિવસના પગારની સમક્ષ બિન ઉત્પાદકતા આધારિત બોનસ એટલે કે એડહોક બોનસ પ્રદાન કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી પહોંચાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બોનસ કોને મળશે? તો આ બોનસ ફક્ત એવા કર્મચારીઓને જ મળશે જેઓ 31 માર્ચ 2025 સુધી સેવામાં રહેશે અને જેમણે ઓછામાં ઓછા 6 મહિના સતત કામ કર્યું હશે. પૂર્ણ સમયના કર્મચારીઓ, જો કોઈ કર્મચારીએ આખું વર્ષ સેવા આપી હોય તો તેમને ₹6,908નું બોનસ મળવાપાત્ર રહેશે. અંશકાલીન કર્મચારીઓ, જે કર્મચારીઓએ પૂરા 12 મહિના કામ કર્યું ના હોય તેમને કામ કરેલા મહિનાઓની સંખ્યાના આધારે પ્રો રેટા ધોરણે બોનસ મળવાપાત્ર રહેશે. એટલે કે તેમની ગણતરી તે પ્રમાણે કરવામાં આવશે. સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળો, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના પાત્ર કર્મચારીઓનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓ, જે કર્મચારીઓ કેન્દ્ર સરકારના પગાર માળખા પર કાર્યરત છે અને અન્ય કોઈ બોનસ અથવા એક્સ ગ્રેશિયા માટે પાત્ર નથી તેમને પણ લાભ મળશે. એડહોક અને કેચ્યુઅલ કામદારો, સતત કાર્યરત એડહોક કામદારો અને કેચ્યુઅલ કામદારો જેમણે છેલ્લા 3 વર્ષમાં ચોક્કસ સંખ્યામાં દિવસ પ્રમાણે કામ કર્યું છે તેમને પણ બોનસ મળશે. કેચ્યુઅલ કામદારો માટે બોનસની રકમ ₹1,184 નક્કી કરવામાં આવી છે. ધન્યવાદ.